આજ તો આપણા ફૂડ ફેસ્ટિવલમાં આટલો બધો પ્રોફિટ થઈ જશે એવું આપણે સપનામાં નતું વિચાર્યું. આશા ફૂડ ફેસ્ટિવલનો ભાગ 2 અને આજે આપણે તમને બધી સ્ટોલો બતાવવાની હ. વાયકણ ચાલતો તો આપણે ફેવરેટ વસ્તુનો પ્રોગ્રામ એટલે ચાનો પ્રોગ્રામ. બસ આપણે આજે મનનભાઈની સ્ટોલ એ નીકળતો જો ખાલી ભીડ પડે એના કટકા હતા જો ખાલી. હા તો ખાલી આપણે બધા ભાઈઓ આરામ ઉપર આવી જાય લો, કોમ કરી કરીને થાકી ગયા. હજુ કહું તો કોમ હું એકલો જ નહીં કરતો, નકરો વિડીયો કરું હું. આશા આખા ફૂડ ફેસ્ટિવલની બેસ્ટ દુકાન અમને જ મળ્યો હો પહેલો નંબર. આશા હંગરી એડ્ડાનો વાયકણમાં હતો તો નૂડલ્સ. આશા યમી ફૂડ પોઈન્ટ નો વાયકણમાં તારા રગડો સમોસા ને સ્લાઈસ. પછી આપણે જે સ્વાદિષ્ટ જંકશન માં વાયકણ મળતી હતી આરઆઈપી સેન્ડવિચ. પછી આપણે કેક ખાવા આવી જાય હોસ્ટેલરમાં. પછી આપણે આવી જાય દિલ્હી ચાટ ખાવા માટે બીકોમ વાળાની સ્ટોલ ઉપર. પછી આપણે આવી જાય ટેસ્ટી ટ્રેક્સમાં પોપકોર્ન ખાવા માટે. પછી આપણે આવી જાય જબરદસ્ત પાણીપુરીમાં. જેમ કે ખાવાની વાત હોય ને કેમ પાણીપુરી આવે ને એવું તો બને જ નહીં. બસ આપણે આવી જાય ભક્કમ કેફેમાં અમને નંબર મળે તો. બસ આપણે આવી જાય આઈસ્ક્રીમ ખાવા માટે, ચમ કે ગરમ તો બહુ થઈ જતો, ઠંડુ એ કરવું પડે નહીં પછી. બસ ઠંડુ ખાઈને તો આપણે આવી જાય મેગી ખાવા માટે, ચમ કે મેગી વગર તો ફૂડ ફેસ્ટિવલ જ નકમો ગણાય. અને ફૂડ ફેસ્ટિવલ ભૂંગળા ભાજી ના હોય તો બને જ નહીં. અંકા ઠંડુ તો મળી જાય તો ઓર મજા આવી જાય લો વળી. તો સારું ખાવાનું તો બહુ થઈ જતું હતું, પછી આપણે આવી જાય ગેમ રમવા માટે વાયકણ. એટલું ઓછું પડતું હતું તો અને તો એકદમ બાર બનાવી નાખી લ્યો આખી. અને પાછી ઉપર બોટલ હોય હાચુકલી લબડાઈ લ્યો. મારા માટે એક પેક બનાવજો પાછા. પછી આપણે આવી જાય સચિન બની સ્ટોલ ઉપર દાડા નાખો અને ગેમ જીતો. પછી આવી કડકડતી ઠંડીમાં આપણે આવી જાય બરફનો ગોળો ખાવા માટે. ચમકે ગોળો આપણા અશ્વિનભાઈ બનાવતા હતા એટલે. પછી ગોળો ખાઈને તો આપણે આવી જાય પોન ખાવા માટે. પછી છેલ્લા આપણી સ્ટોલનો હિસાબ કર્યો તો આપણે તો ફૂલ પ્રોફિટ હતો. લેડો તો આજના માટે બસ આટલું ને મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમે તો લાઈક ને ફોલો કરતા જજો ને. અને ફૂલ બ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી જ જવાનો હ. અને યુટ્યુબ ચેનલની લિંક મારા બાયોમાં આપેલી છે તો જઈને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ.